આ ધૂનના દર્શન કરી, આ જગ્યાના દર્શન કરીને ખરેખર આનંદ થયો કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવીને ભાગવતની કથા પોતે કરાવી, રાગી પુરાણી પાસે કથા સાંભળી અને મહારાજ અહીંયા કને અઠવાડિયું 15 દિવસ રોકાતા. આ પ્રસાદીની જગ્યા એ પરંપરા મોટા સંતો અહીંયા કને આવી આ કથાનો લાભ લીધો. મને સાંભળે અહીંયા પારાયણ થઈ ગઈ. સ્વામી ધર્મજીવન સ્વામી અહીંયા કથા વાંચી હતી અને અહીંયા કને જે આ મંડપ હતો તેથી આ બધું મકાન કે કાંઈ નતા, એમાં જતા તે કપડાના મંદિર હતા, રૂમ ને અહીંયા રાત હું અહીંયા જ રોકાણો હતો. ખરેખર આવી પવિત્ર જગ્યા વડીલ સંતો ત્યાં આવતા, પારાયણ થતું ને સત્સંગે થતો ને આજે પણ જોઈ તો આ ખરેખર આનંદ થયો. આ દેવચંદ સ્વામી હોય કે સાથે બધા સંતો મળી અહીંયા ધૂન ઉત્સવ ઉજવ્યો ને આ જોયું, આનંદ થયો ને દર્શન તમારા બધા સંતોમાં ને હરિભક્તોનો થયા. અમારા જીવન સંતો બધા ભણનારા સંતો, અમારા વિદ્વાન હોય, કોઈ વિકેમ હોય, બધા અહીંયા આવ્યા અને તમે પણ ધૂમ કરી ને આ પ્રસાદીની જગ્યા આજે વર્ષોની જગ્યા છે, આજની તો છે નહીં. અહીંયા રામચંદ્રજી ભગવાન આવે અને કૃષ્ણ ભગવાને આવેલા ને સ્વામિનારાયણ ભગવાન આવે નિયત રહેતા જ હતા. પણ આવી પવિત્ર જગ્યા હજારો વર્ષને આ પુરાતન તીર્થ સ્થળ ને મને સાંભળ્યા રૂપમાવતી નદી અખંડ પાણી વહેતું, એ વીડામાં પાણી ઉપર હતું બધું આવતા ને દર વખતે નાના હતા ને એ ગાડા જોડીને આખું ગામ આવે એમ જાય અહીંયા કને ગંગાજીમાં નાવા, ગંગાજીમાં નાય ને અહીંયા કને પછી આમાં ખેતરમાં ગાડા છોડે ને નાસ્તા પાણી કરતા ને બધું અહીંયા કરતા ને વડીલ સંતો અહીંયા કને પછી અહીંયા સુધારો કર્યો. સ્વામી ઘનશ્યામ જીવન સ્વામીને જ્ઞાન સેવક સ્વામી આ સંતોએ આ જગ્યાનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું ને પછી વરસાદ આવ્યો બહુ થી પાછું બધું ધોવાઈ ગયું. પછી મોરલી મનોહર સ્વામી ને ધર્મજીવન સ્વામી ને વડીલ સંતો આવ્યા કે આને શું કરવું. તે વખતે માધાપરવાળા માવજી બાપુ હતા, માવજી આજ્ઞા એને કંઈક મારી બાપા હવે આને મજબૂત કરવું હોય કેમ કરવું હોય તમે માથે રહીને કરાવો ને તે વખતે જે કંઈ ખર્ચો હશે તો ભુજ મંદિરે બધું દીધું ને કામ કરાયું, કામ ચાલ્યું. પછી ઘનશ્યામ જીવન સ્વામીને પણ સાથે હતા ને સંતો પછી વડીલો થાકા. પછી અમારા કૃષ્ણ પ્રસાદ સ્વામી સાથે મુકુંદ પ્રસાદ પણ હતા ને અહીંયા કામ એનું ચાલુ કરાયું. પછી રૂમ બનાવ્યા, બધું મહેનત કરી. ભુજ વાલું ને મારું ગંગાજી વાલું એને આખી જિંદગી ગંગાજીનો જીર્ણોદ્ધારમાં કે કૃષ્ણ પ્રસાદ સ્વામી જે સેવા કરીએ ન ભૂતો ન ભવિષ્યથી એ આ બધું નવા મકાનો કર્યા. નદી બહુ આવી હતી, દીવાનું પડી ગયું ને બધું ફેરી નુકસાન હતું, બધું અમે કરાયું, આ કર્યું ને કાયદો ચોડાવી નીચે ઇન્ટરલોક પથરાવ્યા. આ ખરેખર આ સંતોની મહેનત હતી. સાથે અમારા દેવચંદ સ્વામી અને રહેતા ને મદદ કરાવતા ને આ બધું થયું ને આજે આ બધું જોઈને આનંદ થાય ને આવીને આવી આ જગ્યા અખંડ જીવતી રહે. તમે રામપરના હરિભક્તો હો કે બીજા હો ત્યાં કને સેવા પહેલા બધા કૃષ્ણ પ્રસાદ સ્વામી કરાવતા રહેજો ને આ જગ્યા છે અખંડ અભિનવી જીવતી રહે ને અવિનવું ભજન ભક્તિ થતી રહે ને તમે બધા લાભ લેતા રહો ને આ સંતોને તમે પણ હંમેશા બળ મદદ કરતા રહેજો જેથી કરી સંતોને પણ હિંમત રહે કે આ પ્રસાદીનું ફળ કે વર્ષોથી હજારો વર્ષનું ફળ છે, આવું નવું જીવતું રહે, સજીવન રહે ને બધા લાભ લેતા રહ્યો. આપણી પરંપરા પણ જે આવે એ પણ અહીંયા લાભ લે એવી નરના દેવના ચરણમાં પ્રાર્થના. સહજાન